નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સ્ટોપ ડાયરિયા કેમ્પેઇનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। की ओर से आज के इस समारोह में हार्दिक स्वागत करती हूँ। साथ ही स्टेज पे उपस्थित चीफ डिस्ट्रिक्ट हेल्थ ऑफिसर डॉक्टर चंद्रवेनी कुमार ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમના મિની હોલ ખાતે યોજવામાં આવેલા લોન્ચિંગ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, કલેક્ટર આર.કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। जिला विकास अधिकारी थैंक यू सर। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું। थैंक यू सर। કાર્યક્રમમાં હલકું ઉકાળીને આપી ઘણા ઘરોમાં ઘણા પરિવારોમાં એ પરંપરા છે કે નાના બાળકને કાચું પાણી નહીં આપવાનું। બીજું કે પીવાનું પાણી જે સોર્સમાંથી આવે છે એ સોર્સ કેટલો રિલાયેબલ છે। આપણે જ્યાં આગળ પાણી પુરવઠો આપણે મેળવીએ છીએ ત્યાં આગળ રેસિડ્યુઅલ ક્લોરીન કેવું છે એ સ્થાનિક સત્તામંડળ જોતું હોય છે, પરંતુ આપણે એ બાબતમાં બિલકુલ ધ્યાન નથી આપતા। આપણા ઘરે પાણી આવે છે, નળ ખોલીને પાણી આવે છે, એ વસ્તુ આપણા માટે ખૂબ સહજ છે, પણ એ પોટેન્શિયલ સોર્સ ઓફ ઇન્ફેક્શન છે એવું આપણને ખ્યાલ નથી આવતો। બીજું, નાના બાળકના શરીરમાંથી પાણી એટલે ભેજનું પ્રમાણ જો ઘટી જાય તો એ ક્રિટિકલ થઈ જાય છે। માત્ર ભેજની એટલે ORS ની થેરેપીની વાત કરીએ છીએ। ORS શા માટે? અને ORS આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા।